હવે તમે જુઓ મિત્રો, તો એસ્તરના પુસ્તકના 3જા અધ્યાયમાં આપણને હામાન નામનું પાત્ર અને યહૂદી લોક વિરુદ્ધનો વંટોળ જોવા મળશે. યહૂદી લોકોના જીવનમાં આ 3જા અધ્યાયનું પુનરાવર્તન અનેક વાર થયું છે મિત્ર. તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારી સમક્ષ ખુલ્લું કરો. એસ્તરનું પુસ્તક 3જો અધ્યાય, પહેલી કલમ જુઓ. અહીં લખ્યું છે, તે પછી અહાસ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેણે તેની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચડતી રાખી. યહૂદીઓ વિરુદ્ધ ઉલ્કાપાત સર્જનાર અનેક માનવીઓની હરોળમાં મિત્ર આ હામાનનું નામ પણ ઉમેરાયું છે. અહાસ્વેરોશ રાજાએ હામાનને વડાપ્રધાનના પદે નિયુક્ત કરી નાખ્યો. હામાન અગાગી જાતિનો હતો. શમૂએલનું પહેલું પુસ્તક છે, એના 15મા અધ્યાયની 8મી કલમ પ્રમાણે અગાગી અમાલેકી લોકોમાં એક રાજવંશ હતો. તમે જોશો શમૂએલનું પહેલું પુસ્તક એના 15મો અધ્યાય જુઓ. શમૂએલનું પહેલું પુસ્તક 15મો અધ્યાય 8મી કલમ. અહીં લખ્યું છે, અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો. એટલે આ અગાગ એ અમાલેકીઓમાં એક રાજવંશ હતો અને એમાં આ હામાન છે, રાજવંશી અમાલેકીઓમાં. હવે શાઉલ રાજાએ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે અગાગી લોકોનો નાશ કરવાની જરૂર હતી. શાઉલ રાજાએ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું હોત મિત્ર, તો ઈશ્વરના લોક માટે આ પરિસ્થિતિ ઊભી થઈ જ ના હોત. કારણ કે ત્યારે તો અગાગી લોકો સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા હોત અને આ હામાન નામની વ્યક્તિ પણ ના હોત. પણ અહીં આપણને હામાનનું પાત્ર જોવા મળે છે પહેલી જ કલમમાં. ઈશ્વર ભવિષ્યમાં જોઈ શકે છે કે શું બનવાનું છે. અગાગી લોકોનો રાજા સાઉલે નાશ ના કર્યો, તેથી એના પોતાના જ લોકનો સર્વનાશ થઈ જવાની નોબત આવી ગઈ મિત્ર. આ હામાન ના હતે, પરંતુ ઈશ્વર દ્રશ્યની પાછળ ઊભા છે. ઈશ્વર આ દ્રશ્યની પાછળ ઊભા છે અને પોતાના લોકની ચોકી કરી રહ્યા છે. ઇઝરાયેલી લોકો સામે કોઈ શસ્ત્ર ચાલી શકવાનું નથી મિત્ર. યહૂદી પ્રજાનો નાશ કરવાથી ઈશ્વર હામાનને અટકાવવાના જ છે. હવે મિત્ર આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરે શા માટે એસ્તરને રાજગાદી ઉપર ગોઠવી. જો એસ્તર ત્યાં રાજગાદી ઉપર ના હોત તો આ યહૂદી વિરોધી હામાને યહૂદી લોકોનો સમૂળગો નાશ કરી નાખ્યો હોત. બીજી કલમ શું કહે છે? રાજાના સર્વસેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા હતા, કેમ કે રાજાએ તેના વિશે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દેખાઈ તેને નમસ્કાર કરતો નહીં અને તેને માન પણ આપતો નહીં. જોયું તમે? અહાસ્વેરોશ રાજાએ ઘોષણા કરી હતી કે તેણે હામાનને વડો પ્રધાન બનાવ્યો છે અને એટલે દરેક વ્યક્તિએ તેને નમન કરીને માન આપવાનું. હવે મોર્દેખાઈ તો નગરના દરવાજે લોકોના ન્યાયાધીશ તરીકે બેસતો હતો. એ રાજકીય નોકરીમાં હતો, અર્થાત કે એ રાજાનો એક અમલદાર હતો અને એટલે એણે હામાન સમક્ષ નમન કરવું જ પડે. પરંતુ મોર્દેખાઈ હામાનને નમન કરતો નથી. હામાનની સમક્ષ રાજ્યના બીજા બધા જ અમલદારો હામાનને નમન કરતા હતા, પરંતુ મોર્દેખાઈ એવું નથી કરતો. મોર્દેખાઈના જીવનમાં ઈશ્વર કાર્ય કરી રહ્યા છે મિત્ર. કદાચ કોઈ કહેશે કે મોર્દેખાઈ તો ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં નથી. તો એવી પરિસ્થિતિમાં મોર્દેખાઈના જીવનમાં ઈશ્વર કેવી રીતે કાર્ય કરી શકે? ઈશ્વરની આજ્ઞા અનુસાર મોર્દેખાઈએ તો વતનમાં પાછા ફરવું જોઈતું હતું. મોર્દેખાઈ ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રની બહાર છે અને એમ છતાં તમે જુઓ, ઈશ્વર એ જાણે છે. જો કે એસ્તરના પુસ્તકમાં મોર્દેખાઈ કદાચ ઈશ્વરને પોકાર કરતો આપણને દેખાતો નથી, એમ છતાં અવશ્ય મોર્દેખાઈ ઈશ્વરને જાણે જ છે. યહૂદીઓ માટે ઈશ્વરનો નિયમ બહુ જ સ્પષ્ટ હતો. ઈશ્વર સિવાય યહૂદી લોકોએ અન્ય કોઈની સામે નમન કરવાનું નહીં. આ નિયમ પ્રમાણે મોર્દેખાઈ હામાનને નમન કરતો નથી. મોર્દેખાઈ અને એસ્તર ઈશ્વરની આજ્ઞા અનુસાર યરૂશાલેમ પાછા ફર્યા નહીં. એમ છતાં તમે જુઓ, પોતાના લોકનો બચાવ કરવા માટે એ લોકો બંને પોતાના જીવને હોડમાં મૂકવા તૈયાર થઈ જાય છે. 3જી અને 4થી કલમ. એસ્તરનું પુસ્તક 3જો અધ્યાય 3જી 4થી કલમ. ત્યારે રાજાના સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓએ મોર્દેખાઈને પૂછ્યું, તું રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરે છે? તેઓ દરરોજ તેને એમ કહેતા, તેમ છતાં તે તેઓનું સાંભળતો નહીં. ત્યારે એમ થયું કે મોર્દેખાઈની આવી વર્તણૂક તે સહન કરશે કે નહીં તે જોવા સારું તેઓએ હામાનને કહી દીધું, કેમ કે તેણે તેઓને કહ્યું કે હું યહૂદી છું.
મોર્દેખાઈને પૂછવામાં આવ્યું કે તે શા માટે હામાનને નમન કરતો નથી, અને આના ઉત્તરમાં મોર્દેખાઈએ જાહેર કર્યું કે પોતે યહૂદી છે. અત્યાર સુધી તો મોર્દેખાઈએ પોતાની જાત પ્રગટ કરી નહોતી. એણે એસ્તરને પણ સૂચના આપી હતી કે એ પોતાની જાતને પ્રગટ કરે નહીં, પરંતુ હવે મોર્દેખાઈ પોતાની જાત પ્રગટ કરે છે. પોતાની જાત પ્રગટ કરવાની સાથે સાથે એનો ધર્મ પણ પ્રગટ થઈ જાય છે કે આ કયા ધર્મનો છે. મોર્દેખાઈ એકમાત્ર જીવંત અને પવિત્ર ઈશ્વરની આરાધના કરે છે. એ કોઈ મૂર્તિ સમક્ષ કે અન્ય કોઈ વ્યક્તિ સમક્ષ નમન કરતો નથી. તમે જુઓ મિત્ર, તો ઈશ્વરે આજ્ઞા આપી હતી. પુનર્નિયમનું પુસ્તક 6 અધ્યાય તમે જુઓ, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં છે પુનર્નિયમનું પુસ્તક 6 અધ્યાય, એની 4 કલમ જુઓ તો ઈશ્વર કહે છે કે હે ઇઝરાયેલ સાંભળ. ઇઝરાયેલી પ્રજાને ઈશ્વર આ પ્રમાણે કહે છે, હે ઇઝરાયેલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. મોર્દેખાઈ હવે ઈશ્વરના પક્ષમાં જાહેર રીતે ઊભો રહે છે મિત્ર, જાહેર રીતે ઊભો રહે છે, અને એની એણે ભારે કિંમત ચૂકવવી પડશે. આનાથી કદાચ એની નોકરી પણ છૂટી જાય અને એનો જીવ પણ લઈ લેવામાં આવે. 5મી અને 6ઠ્ઠી કલમ તમે જુઓ, એસ્તરનું પુસ્તક 3 અધ્યાય, તો એમાં લખ્યું છે મિત્ર, જુઓ 5મી અને 6ઠ્ઠી કલમ. જ્યારે હામાને જોયું કે મોર્દેખાઈ મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો. પણ એકલા મોર્દેખાઈ ઉપર હાથ નાખવો તે તેને હલકું લાગ્યું, કેમ કે મોર્દેખાઈ કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. એ માટે હામાને અહાશ્વેરોસના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો એટલે મોર્દેખાઈની આખી કોમનો વિનાશ કરવાની કોશિશ કરી. જુઓ તમે મિત્ર, આ કલમોમાં આપણે જોઈ શકીએ છીએ કે હામાન કેટલો ભ્રષ્ટ અને હલકો માણસ છે. મોર્દેખાઈ ઈશ્વરના પક્ષમાં ઊભો રહે છે ત્યારે એની સામે હામાન શૈતાનના માણસ તરીકે ઊભો રહે છે. આ આખા વૃત્તાંતમાં આપણને જોવા મળે છે કે હામાન કેટલો દુષ્ટ, પાખંડી, પ્રપંચી અને હલકો માણસ છે. આ હામાન એક ખતરનાક પગલું ભરવાનો પ્રયત્ન કરવાનો છે. એ અહાશ્વેરોસ રાજાના રાજ્યમાં વસતા તમામ યહૂદી લોકોનો વિનાશ કરવાનો પ્રયત્ન કરશે. હામાનને ખબર નથી કે ઈશ્વરે ઇબ્રાહીમને વચન આપ્યું હતું કે જે વ્યક્તિ યહૂદીઓને આશીર્વાદ આપશે તેને ઈશ્વર આશીર્વાદ આપશે, પરંતુ જે વ્યક્તિ યહૂદીઓને શાપ આપશે તેને ઈશ્વર શાપ આપશે. ઈશ્વરે પોતાના લોકની કાળજી લેવાનું વચન આપ્યું છે મિત્ર. 7મી કલમ જુઓ તો લખ્યું છે કે અહાશ્વેરોસ રાજાના 12મા વર્ષના પહેલા માસમાં એટલે નિસાન માસમાં પ્રતિદિન અને પ્રતિ માસને માટે ચિઠ્ઠીઓ એટલે પૂર નાખવામાં આવી, અને 12મા માસના એટલે અદાર માસના 13મા દિવસ પર ચિઠ્ઠી પડી. આ દરરોજ હામાન ઉશ્કેરાતો જાય છે. હામાન દરરોજ ઉશ્કેરાતો જાય છે યહૂદી પ્રજા ઉપર, મોર્દેખાઈ ઉપર. જ્યારે જ્યારે આ હામાન દરવાજામાંથી પસાર થાય છે નગરના, ત્યારે ત્યારે પ્રત્યેક વ્યક્તિ એની સમક્ષ નમસ્કાર કરે છે, નમન કરે છે, પરંતુ મોર્દેખાઈ તો ટટ્ટાર જ ઊભો રહે છે, ટટ્ટાર એકદમ. અને આ વિશે મોર્દેખાઈ કશાક પગલાં ભરવાનો નિર્ણય કરે છે. હામાનને જ્યારે ખબર પડી કે મોર્દેખાઈ એના ધર્મને કારણે એને નમન કરતો નથી, ત્યારે એણે આખા રાજ્યમાંથી સમગ્ર યહૂદી પ્રજાનો નાશ કરવાનો નિર્ધાર કરી નાખ્યો. આ હામાને જાદુગરો પાસે પૂર નામની ચિઠ્ઠીઓ નંખાવી કે જેથી તે જાણી શકે કે વર્ષના કયા દિવસે યહૂદીઓનો વિનાશ કરવો. હામાનને જાદુગરો જાણતા નહોતા, હામાન અને જાદુગરો બંને જાણતા નહોતા કે આમાં પણ ઈશ્વર હસ્તક્ષેપ કરવાના છે. ચિઠ્ઠીઓમાં વર્ષનો આખરી મહિનો નીકળ્યો, જેનાથી હામાનની કપટી યોજના છતી થવા માટે અને રોકવા માટેનો સમય યહૂદી લોકોને મળી જાય. કેટલી અદ્ભુત વાત છે. જુઓ તમે, ઈશ્વર દરેક પરિસ્થિતિમાં કેવો હસ્તક્ષેપ કરે છે પોતાના લોકનો બચાવ કરવા માટે, પોતાના લોકનું રક્ષણ કરવા માટે. મિત્ર, 8મી અને 9મી કલમમાં લખ્યું છે, તમે જુઓ, ત્યારે હામાને અહાશ્વેરોસ રાજાને કહ્યું કે તારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી. જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ, અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત રૂપું શું કહે છે રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ. આ કાર્ય કરવા માટે હામાન રાજાને નાણાકીય ટેકો પણ કરવા તૈયાર છે.
આ હામાન અર્થશાસ્ત્ર રાજાના ધ્યાન ઉપર લાવે છે કે તેના રાજ્યમાં જુદા પ્રકારના કેટલાક લોકો રહેશે. આ લોકોના રીત રિવાજ જુદા છે, એમની જાતિ જુદી છે, એ લોકો મૂસાના નિયમને અનુસરે છે. આ લોકોનો તો નાશ થવો જ જોઈએ. હામાને રાજાને સમજાવી દીધું કે યહૂદી લોકો રાજાના નિયમનું ઉલ્લંઘન કરે છે. યહૂદી લોકોની માલ મિલકત રાજાના ખજાનામાં જમા થઈ શકશે જો એમનો નાશ કરવામાં આવે તો. આ સાંભળીને રાજાને તો હામાનની વાત ગમી ગઈ. મનુષ્ય જીવનનું અર્થશાસ્ત્ર રાજાના મનમાં કોઈ ખાસ મહત્વ નહોતું મિત્ર. એણે તો એ પણ પૂછતાછ કરી નહીં કે હામાન કયા લોકોનો નાશ કરવા માંગે છે. હામાનને ખબર નહોતી કે એસ્તર રાણી યહૂદી છે. યાદ રાખજો મિત્ર, અર્થશાસ્ત્ર રાજા પણ જાણતો નથી કે એની પોતાની પત્ની, એની પોતાની રાણી યહૂદી છે. 10મી કલમમાં શું કહ્યું જુઓ તમે. 10મી કલમમાં શું કહ્યું છે? એ સાંભળીને રાજાએ પોતાની મુદ્રિકા પોતાના હાથમાંથી કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હમ્મદાથાના પુત્ર હામાનને આપી દીધી. આ અર્થશાસ્ત્ર રાજાએ પોતાની મુદ્રિકા હામાનને આપી દીધી. હવે આ મુદ્રિકા જેના પર મારવામાં આવે એ રાજાના હસ્તાક્ષર થઈ જાય. જે બાબત ઉપર આ મુદ્રા મારવામાં આવતી એ રાજ્યનો કાયદો બની જાય. આમ તમે જુઓ, વગર વિચારે યહૂદી લોકોનો વિનાશ કરવા માટે રાજાએ પોતાની મંજૂરી મારવાની મોહર હામાનના હાથમાં આપી દીધી. 11 થી 13 કલમોમાં શું લખ્યું છે? રાજાએ હામાનને કહ્યું કે તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યા છે, માટે તને ઠીક લાગે તેમ કરજે. એ પછી 1 માસને 13મે દિવસે રાજાના ચીટનીસોને બોલાવવામાં આવ્યા અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સુબાઓ પર તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોસ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી. 13મી કલમ. કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા કે એક જ દિવસે 12મા માસની એટલે અદાર માસની 13મી તારીખે સર્વ યહૂદીઓનો જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કત્તલ કરીને તેમને મારી નાખવા અને તેઓની માલ મિલકત લૂંટી લેવી. કેટલી ભયંકર વાત, કેટલી ભયંકર વાત. યહૂદીઓનો વિનાશ કરવાનો વટહુકમ માદીઓ અને ઈરાનીઓનો કાયદો બની ગયો મિત્ર. હવે આ વટહુકમ સમગ્ર રાજ્યમાં પહોંચાડવા માટે ઘણો પરિશ્રમ કરવો પડ્યો. કારણ કે અહાશ્વેરોસ રાજાનું રાજ્ય છેક હિંદથી ઇથોપિયા સુધી વિસ્તરેલું હતું. આ આખા રાષ્ટ્રમાં વિવિધ પ્રકારના લોકો વિવિધ ભાષાઓ બોલતા હતા. ઓછામાં ઓછી 127 ભાષાઓ. હવે આ બધા ઉપરાંત આદિવાસીઓની પણ વિવિધ ભાષાઓ હતી. આ કાયદો ઘણી બધી ભાષાઓમાં અનુવાદિત કરવો પડ્યો. સમગ્ર રાષ્ટ્રમાં પહોંચાડી શકાય એટલી કોપીઓ આ વટહુકમની થઈ ગઈ. ત્યારે ઊંટો ઉપર, ગધેડા ઉપર અને પગે દોડનાર લોકો દ્વારા અને સંદેશિયાઓ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં આ કાયદાનો ઢંઢેરો પીટવામાં આવ્યો. આ કાયદા પ્રમાણે યહૂદીઓની કતલ કરવી કાયદેસરની વાત બની ગઈ મિત્ર, કારણ કે આ વટહુકમ અફર હતો. 14મી અને 15મી કલમ જોઈએ. એ હુકમ દરેક પ્રાંતમાં જાહેર થાય તે માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે. કાયદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા. કાસદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા. તે હુકમ સુસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષરસ પીવાને બેઠા, પણ સુસા નગરમાં ગભરાટ મચી ગયો. સુસા નગરમાં ગભરાટ ફેલાઈ ગયો. યહૂદીઓ કંઈ દેશદ્રોહીઓ નહોતા. એમણે કોઈ ગુનાખોરી આચરી નહોતી. યહૂદી લોકોનો સમૂળગો સફાયો કરી નાખવા માટે આવા ખતરનાક પગલાં ભરવાની શી જરૂર હતી? જોકે અહાશ્વેરોસ રાજાના નાગરિકો માટે યહૂદીઓ પરદેશીઓ હતા અને તેમને યહૂદીઓ ગમતા નહોતા. એમ છતાં એ લોકો યહૂદીઓનો નાશ કરવા માંગતા નહોતા. આ લોકો અર્થશાસ્ત્ર રાજાનો વટહુકમ સમજી શક્યા નહીં. ઈરાનના જે પ્રજાજનો હતા એ રાજમહેલમાંથી એ સાંજે કાસદોને તેમના હુકમો મળી ગયા. અર્થશાસ્ત્ર રાજાનું રાજ્ય અત્યંત વિશાળ હોવાના કારણે રાજાનો વટહુકમનો ઢંઢેરો પીટવવા માટે અસંખ્ય કાસદોને મિત્ર કામે લગાડવા પડ્યા. પ્રત્યેક કાસદને રાજાના વટહુકમની એક નકલ
રાજાની મુદ્રા મારીને હાથમાં આપવામાં આવી. કાસદોની એક ટુકડી દક્ષિણ દિશા તરફ નીકળી પડી, બીજી ટુકડી ઉત્તર દિશા તરફ, ત્રીજી પૂર્વ તરફ અને ચોથી પશ્ચિમ તરફ નીકળી પડી. આખી રાત કાસદોએ પોતાના ઘોડા હંકારી રાખ્યા. જ્યારે તેઓ કોઈ નગરમાં આવી પહોંચતા ત્યારે નગરના દરવાજે તેઓ રાજાનો વટહુકમ ચોંટાડી દેતા, જેથી સવારે લોકો રાજાનો વટહુકમ વાંચી શકે. અને એ પછી કાસદો આગળ વધતા હતા. એમના ઘોડાઓ થાકી જતા હતા ત્યારે એમને નવા તાજા ઘોડાઓ આપવામાં આવતા હતા. સમગ્ર રાષ્ટ્રમાં રાજાના વટહુકમનો ઢંઢેરો પીટાઈ ગયો કે યહૂદીઓનો સમૂળગો નાશ કરી દેવો. રાજાના વટહુકમથી લોકોને આ કાયદાની તાકીદ કરવામાં આવી. નગરમાં તો ગભરાટ ફેલાઈ ગયો હતો, ને છતાં રાજા એનાથી ચલિત થતો નથી. એ સાંજે રાજા અને હામાન દારૂની મહેફિલ માણવા બેસે છે. રાજા જાણતો નહોતો કે એના વટહુકમની અસર એની પોતાની રાણીને પણ થવાની છે. ના, એને ખબર નથી કે પોતાની રાણી યહૂદી છે. યહૂદીઓના વિરોધનો વંટોળ મિસર દેશમાંથી, એમની ગુલામીમાંથી શરૂ થયો હતો મિત્ર, કારણ કે ત્યારે મિસર દેશ પર ક્રૂર ફારૂન રાજાનું શાસન હતું અને યહૂદીઓ ત્યાં એક પ્રજા તરીકે વિકાસ પામ્યા હતા. ત્યારથી શરૂ કરીને યહૂદીઓ વિરુદ્ધનો વંટોળ સતત ફૂંકાતો રહ્યો છે. યહૂદો આશુરમાં અને બાબેલમાં પણ ગુલામો તરીકે લઈ જવામાં આવ્યા હતા યહૂદીઓને. એસ્તરના પુસ્તકમાં આપણને યહૂદીઓ ઈરાનમાં ગુલામો તરીકે જોવા મળે છે. રોમન સલ્તનતને પણ યહૂદીઓ ઉપર દમનનો કોયડો વીંઝ્યો હતો. યહૂદીઓ ઈશ્વરના લેખિત વચનોના માલિક હતા. એનો અર્થ એ થાય મિત્ર કે ઈશ્વરના લેખિત વચનો યહૂદીઓના તાબામાં હતા. એટલે એ રીતે આપણે જોઈએ તો મિત્ર, બાઇબલ આપણને યહૂદીઓની મારફતે મળ્યું છે અને એ માટે ઈશ્વરે યહૂદી લોકોને પસંદ કર્યા હતા. યહૂદી લોકોએ ઈશ્વરના વચનોનો પ્રસાર કર્યો છે. આ યહૂદી લોકો ઈશ્વરના વચનોના પ્રચારકો હોવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી લોકોમાંથી આવ્યા હોવાથી શૈતાન યહૂદીઓનો તિરસ્કાર કરે છે. આ કારણસર મિત્ર યહૂદીઓ પ્રત્યે અધિભૌતિક ધિક્કાર પ્રવૃત્તિ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં આ જ કારણસર યહૂદી પ્રજા પ્રત્યે અધિભૌતિક ધિક્કાર પ્રવૃત્તિ રહ્યો છે. ઈશ્વરે યહૂદી લોકોને પોતાના લોક તરીકે અને પોતાની પ્રજા તરીકે પસંદ કર્યા છે. આના પરિણામે શૈતાન આ યહૂદી લોકોનો ધિક્કાર કરે છે, જેથી જુદી જુદી પ્રજાઓનો પ્રકોપ આ યહૂદી પ્રજા ઉપર અવારનવાર સળગી ઉઠે છે. હવે આર્તશાસ્ત્ર રાજાએ બનાવેલો કાયદો ફેરવી શકાય એમ નથી મિત્ર. આવો એક કાયદો તો આપણે જોઈ ગયા, જે દ્વારા વાસ્તી રાણીને પદભ્રષ્ટ કરવામાં આવી હતી. એ નિયમ ફેરવી કે તોડી શકાય એમ નહોતો. ખુદ રાજા પોતે પણ એને બદલી શકે નહીં. યહૂદીઓનો સફાયો કરી નાખવાનો વટહુકમ રાજાએ પોતાની મુદ્રા મારીને બહાર પાડ્યો હતો ને આ વટહુકમ માદીઓ અને ઈરાનીઓનો કાયદો બની ગયો. કોઈ પણ રીતે મિત્ર, એટલે કોઈ પણ રીતે એને બદલી શકાય એમ નહોતો. તો પછી ઈશ્વર કઈ રીતે પોતાના લોકને બચાવશે? આ માટે તો એક બીજો કાયદો બહાર પાડવો પડે. કોઈકે હસ્તક્ષેપ કરવો જ પડે. ઈશ્વર આ બાબતની જ તૈયારી કરી રહ્યા છે મિત્ર. ઈશ્વર કાર્યરત છે અને ખૂબ પ્રબળતાથી કાર્ય કરવાના છે. ઈશ્વરે રાજગાદીની બિલકુલ બાજુમાં જ તમે જુઓ એક વ્યક્તિને ગોઠવી દીધી છે. આ વ્યક્તિ એટલે કે એસ્તર રાણી યહૂદીઓનો બચાવ કરવા માટે ઈશ્વરના હાથમાં સાધનરૂપ બનવાની છે. ઈશ્વર પોતાના લોકના જીવનમાં પોતાની જોગવાઈ દ્વારા કાર્ય કરે છે મિત્ર. ખાતરી રાખજો, ઈશ્વર પોતાના લોકની ચોકી હંમેશા કરવા માટે હંમેશા જાગૃત રહે છે.